છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વેરાવળમાં એ હદે પાણી ફરી વળ્યા છે કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। પરંતુ સૌથી ચિંતાજનક દ્રશ્યો અહીંના નેશનલ હાઈવે પરથી સામે આવી રહ્યા છે। સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પરથી સામે આવી રહેલા દ્રશ્યો નિહાળો। છેલ્લા 3 દિવસથી આ હાઈવે આ જ રીતે પાણીમાં ગરકાવ છે। કેટલાક ભાગે તો કેડસરમાં પાણી ભરાઈ ગયા છે। ચોંકાવનારી વાત તો એ છે કે વિકાસના દાવા વચ્ચે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ કરવામાં નથી આવી। નેશનલ હાઈવે પર ફરી વળેલા પાણીને કાઢવા માટે જેસીબીની મદદથી ડિવાઈડરોને તોડવામાં આવી રહ્યા છે। એટલે કે ડિવાઈડર તોડો અને પાણી કાઢો। સોમનાથ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના સૌથી પ્રસિદ્ધ યાત્રાધામોમાંથી એક છે। ત્યારે ત્યાં સુધી પહોંચાડતા નેશનલ હાઈવેની આ સ્થિતિ ખૂબ જ શરમજનક છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પરિસ્થિતિ કંઈ આ વખતની જ નથી। નેશનલ હાઈવે બન્યો ત્યારથી જ અહીં આ દ્રશ્યો સામાન્ય છે। સવાલ એ છે કે હાઈવેની ડિઝાઇન બનાવતી વખતે શું આ વાતની ધ્યાન નહીં રાખવામાં આવ્યું હોય? આ દર વર્ષે પાણી ભરાય। આની પહેલાં પણ 2-3 વાર રજૂઆત કરેલ છે કે ભાઈ અહીં નાડું આવે તો આ એને નેશનલ હાઈવેવાળા કંઈ જવાબ નથી દેતા। અહીં બારોબારના ઘણા ટુરિસ્ટ આવે દર વર્ષે। આ 3 દિવસથી આને આ પોઝિશન છે। પોલીસવાળા 3 દીથી ડિવાઈડરો તોડે ને પેક કરે, પબ્લિકને તકલીફ છે। 3 દિવસથી કન્ટિન્યુ આવો વરસાદ છે। અહીંયા પાણીનો નિકાલ નથી થતો। હોઈ જાય વરસાદ એટલે પાછો રિટર્ન વરસાદ આવે એટલે પાણી આવી જાય છે। 3 દિવસનું આવું સતત કાયમી માટે ચાલુ છે। પાણી નિકાલ માટે શું થાય છે? આજુબાજુના લોકો મદદગાર કરે છે ને નીકળે છે। ડિવાઈડરો તોડ્યા છે અત્યારે તો। નેશનલ હાઈવે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ છે। ત્યારે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે હાલ તો પોલીસ પણ ખડે પગે તૈનાત કરી દેવામાં આવી છે। ટ્રાફિક મેનેજ કરાવી રહી છે। પણ મુદ્દો એ છે કે સમસ્યાનો કાયમી ઉકેલ શા માટે નહીં? જે જગ્યા પર દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય તે જગ્યા તરફ પણ જો તંત્ર ધ્યાન ન દેતું હોય તો અન્ય વિસ્તારો માટે તો શું અપેક્ષા રાખવી?